સ્પાઈડરમેન આ બ્રાન્ડ ન્યૂ ડે. મિત્રો, માર્વેલ્સની સ્પાઈડરમેનની એક નવી જ સિઝન, એક નવી જ મૂવી આવી રહી છે અને ભાઈ એમાં બતાવવામાં આવ્યું છે સ્પાઈડરમેન છે એ હવે આપણા ટોની સ્ટાર્ક દ્વારા જેમને શૂટ આપવામાં આવેલું છે સ્પાઈડર શૂટ, તેની ઉપરાંત તે રિયલ સ્પાઈડરમાં કન્વર્ટ થઈ રહ્યો છે. એટલે કે પોતે પણ હવે પોતાની અંદર એક સ્પાઈડર જે છે બની રહ્યો છે અને એ નવો સ્પાઈડર જ્યારે બની રહ્યો છે જેના કારણે એને પ્રોબ્લેમ થઈ રહી છે તેનો જે કંટ્રોલ કરવા માટે, કેમ કે જે એને એક્સ્ટ્રા પાવર તેની અંદર જે ડેવલપ થઈ રહી છે તે કંટ્રોલ કરવામાં એને પ્રોબ્લેમ થઈ રહી છે અને તેના માટે તે મદદ માંગવા ગયો હતો હલ્ક પાસે. હલ્ક પણ કહે છે કે ભાઈ નેચરલ વસ્તુમાં આપણે કંઈ કરી શકીએ નહીં, એની મેળે જ થવું જોઈએ. અને તેમાં આવે છે વિલન્સ, એટલે કે એકચ્યુઅલમાં વિલન્સ કોણ છે એની હજી સુધી આપણે ટ્રેલરમાં ક્યાંય દેખાડવામાં આવેલ નથી કે કોણ એકચ્યુઅલમાં વિલન છે, પરંતુ એની ફાઇટ્સ એન્ડ થોડું ઘણું એવું લાગી રહ્યું છે કે એક સિટી આખું જે છે એ એક સાઈડ થઈ જશે અને સ્પાઈડરમેન અને વિલન્સની ફાઇટ થશે. પણ સ્પાઈડરમેન જે છે એ હંમેશા આપણું ફેવરિટ રહ્યું છે અને માર્વેલ્સની આ સિરીઝ ઓલવેઝ કંઈક યુનિક લઈને આવે છે. એટલે આ વખતે પણ જે શૂટ વાળો સ્પાઈડરમેન હતો એ હવે રિયલ સ્પાઈડરમાં કન્વર્ટ થઈ રહ્યો છે એવું ટ્રેલરમાં જાણવામાં આવી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. પણ ઓરિજિનલ વિલન પણ છે એ બતાવવામાં આવ્યું નથી. તો જોઈએ કે શું થાય છે. ને સ્પાઈડરમેન આવી રહી છે 30 જુલાઈએ, એટલે કે વિદેશમાં પણ એની પણ પહેલા આપણા ઇન્ડિયામાં રિલીઝ થઈ જશે સ્પાઈડરમેન. તો જોઈએ, રાતો જોઈ રહી છે કે શું કરે છે માર્વેલ્સ અને સ્પાઈડરમેન. તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને શું લાગી રહ્યું છે સ્પાઈડરમેનમાં શું હશે આ વખતે નવું. આમ તો પણ ધ બ્રાન્ડ ન્યૂ ડે એનું નામ જ આપેલું છે તો કંઈક નવું હશે. તો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો, કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બદ્રિક. આપણને ભારત માતા કી જય, વંદે માતરમ.